થોડાક ટાઈમ પહેલાં હું એક બિઝનેસ સેમિનારમાં ગયો હતો. હવે બિઝનેસ સેમિનારના ઘણા બધા અલગ અલગ ટોપિક હતા, પણ એમાં એક ફેમિલીવાળો એક ટોપિક હતો અને એ ટોપિક મને થોડોક વધારે ગમ્યો એટલે હું તમારી સાથે શેર કરું છું. વિડીયો થોડોક લાંબો હશે પણ તમને ઉપયોગી થશે, કારણ કે આવા બધા સેમિનાર 50,000 જેવા તો એની ફી હોય છે. હવે એમાં ફેમિલીવાળામાં એક બહુ મહત્ત્વનો ભાગ હતો કે તમે સતત મહેનત કરીને ઘણું બધું બનાવ્યું છે. આ તો કોની માટે, જે કંપની ઇન્ડસ્ટ્રીયલ ને મોટા મોટા વ્યક્તિઓ હતા એની ઓલામાં આપ્યું કે તમે 50-50-100 કરોડની ફેક્ટરી બનાવી હોય અને તમારી ફેક્ટરીને બધાને સરસ મજાનું તમારું હાલતું હોય, પણ તે સમયે તમારે શું કરવું જોઈએ, કેવી રીતના કરવું જોઈએ એ તો મુદ્દો છે જ, પણ ફેમિલીવાળો ટોપિકમાં ખાસ કરીને એના બાળકોનો ટોપિક હતો. તો એમાં એને 3 મુદ્દાને બહુ ભાર આપ્યો હતો. એક વસ્તુ તમારે કાયમ સ્વીકારી લેવાની કે તમે કાયમ માટે આ દુનિયામાં નથી, પણ તમારા બિઝનેસ કે તમારું ખડકેલું અમ્પાયર હશે તો એની માટે તમારે શું કરવું જોઈએ. તો એને ખાસ કરીને બાળકો ઉપરનો ટોપિક હતો ને એના પર જ હું ચર્ચા કરીશ. ફેમિલીવાળો અલગ છે પણ એના પર ક્યારેક તમારા બાળકને જે નાનું છે ત્યારથી માંડી અને 25 વર્ષનો થાય ત્યાં સુધીનો એને આખો એક ગ્રાફ આપ્યો, પણ આપણે એને શોર્ટમાં સમજીએ. એમાં એને ખાસ મહત્ત્વનો મુદ્દો હતો કે જો ભાઈ, દરેક બાળક તમારા અનુકૂળ પ્રમાણે જશે એવું ન સ્વીકારી લેવું, માની ન લેવું. મતલબ તમારો દીકરો તમે જેટલું વિચારશો એવું જ ન કરી શકે. એનામાં ચેન્જીસ હોય, તમારા કરતાં વધારે પાવરફુલ પણ હોઈ શકે, તમારા કરતાં થોડો નબળો પણ હોઈ શકે. તમારા 1 થી 2 બાળક હોય તો બેના પણ અલગ વિચાર હોઈ શકે. એક પહેલો ટોપિક છે. બીજું, તમે ગમે એટલું બનાવેલું છે, જો એને તમે આટલી વસ્તુ નહીં આપો તો પાછું એના પાસેથી વ્યૂ જશે, એ પણ હકીકત સ્વીકારી લેવું તમારે. એનો ખાસ મુદ્દો હતો કે તમારું બાળક જ્યારે સ્કૂલમાં હોય, જ્યારે તમે ભણવા મેલો તો ને કેવા માહોલ છે, એ પહેલો ટોપિક એનો હોય તો કે કેવો માહોલ છે. મતલબ જે સ્કૂલ છે એને કેવી ચર્ચાઓ થાય છે, કેવી પ્રકારના સ્ટુડન્ટો ઉપર કેવી વાત થાય છે અને એને શું શીખવાડવામાં છે, પહેલો ટોપિક હતું. બીજા નંબરમાં, તમારા બાળકની કોઈ પણ પ્રકારની ફરિયાદ આવે સ્કૂલથી, એના મિત્રો દ્વારા, તો એક્સાઇટિંગ ન થવું. એક્સાઇટિંગ મતલબ ને ફટાફટ જવું, આમ શું કામ કર્યું, તેમ શું કામ કર્યું. એને પનિશમેન્ટ સ્કૂલમાંથી મળી હોય ને તો તમારે એની સાથે બેસી અને સહજતાથી એટલી વાત કરવાની કે બેટા તારી કાંઈ ભૂલ હશે તો જ તને પનિશમેન્ટ મળી હશે. કેમ કે પનિશમેન્ટ એક્ઝેક્ટલી સ્કૂલની છે, પણ એ ધીમે ધીમે એને એ વસ્તુ શીખડાવે કે આપણે ભૂલ કરશું તો પનિશમેન્ટ મળશે. બીજા નંબરમાં, બાળકને નાની ફરિયાદો સતત કરતું હોય તો એના ઉપર તરત સ્પીડમાં ડિસિઝન ન લેવાય. મને આજે આને માર્યું, આને આમ કર્યું, તો એ કે ઘણી જગ્યાએ તમે જોતા હોય છો કે ના, મા બાપ તરત ફટાફટ ત્યાં જઈને હું કામ માર્યું, મારા બાળકને ક્યાંય કહેવાય નહીં. તમે એની માટે આજીવન નથી. એને આવા પ્રશ્નોનો મોટા થઈને ફેસ કરવા હોય તો અત્યારથી એને ફેસ કરવા દો. બીજા નંબરમાં, તમારી દીકરી કે દીકરો એક ઉંમર થઈ જાય પછી એના મિત્રો કોણ છે ને એની યાદી બનાવો. એના મિત્રો કેવા છે, એને કેવા ટાઈપના વિચાર ધરાવે છે, એ કેવા વ્યસન ધરાવે છે, એના સતત કેવા ટોપિક ઉપર ચર્ચા થાય છે, આના પર એક તમારે જોવું જોઈએ. તમારે ક્યારેક હળવાશના મળોમાં એના પરિવાર, એના મિત્રોને બોલાવીને એની સાથે 1-2 કલાક બેસશો, તમને થોડો ઘણો અંદાજ આવી જશે. 2 ટોપિક થયા. ત્રીજો, કે તમારા બાળક જ્યારે મોટો થતો હોય ત્યારે એના ઘણા બધા પરિવર્તન આવી રહેતા હોય, એના પર તમારે સતત વોચ રાખવાની રહેશે કે એ કઈ ટાઈપના વિચારો ધરાવે છે, એને શું વિચાર આવે છે. 3 વસ્તુ નાની ફરિયાદમાં તમારે એના પાસે જવાનું નહીં. સ્કૂલથી ફરિયાદ આવતી હોય તો એક્ઝેક્ટલી તમારે સ્કૂલે જવું હોય તો જાઓ. તમારે પણ એના મા બાપ તરીકે તમારું જવાબદારી એ પણ છે કે એને નાની મોટી પનિશમેન્ટ મળવા દો. એને નાના મોટા તકલીફ આવે તો એને આવવા દો. એને ક્યારેક વધારે તકલીફ આવી જાય, રોવે ને ખાય નહીં, આવું થાય તો થવા દો. શું કામ કે એ જે નાના પીરિયડમાં છે એટલે એના પ્રોબ્લેમ પણ નાના હશે. જ્યારે તમારા બિઝનેસમાંય તમારું બાળક આવશે ત્યારે એને ઘણા બધા એવા પ્રશ્નોનો સામનો કરવાનો છે કે જેમાં એને ધીરજની બહુ જરૂર પડશે, એને સહન કરવું પડશે. એને તકલીફ વધારે પડતી હોય તો પણ એને ઊભું જ રહેવું પડશે. એટલે આ બધી વસ્તુનો બહુ મહત્ત્વનો ભાગ હતો કે તમારે એને સહન કરતાં શીખવાડવું પડશે, એને ધીરજ રાખતા શીખવાડવું પડશે, એને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો કેવી રીતે બહાર નીકળવું એ શીખવાડવાનું. ત્યાર પછી તમારા બાળકને જ્યારે પણ સમય મળે તમારા ધંધા પર સાથે લઈ જાઓ. એને તમને એમ થાય કે નહીં, એને સાથે લઈ જાઓ, એ ભલે બધું જોશે
પણ એ ધીમે ધીમે તમને ખ્યાલ નથી પણ છતાં એ ગ્રહણ કરવા માંડશે. પણ જ્યારે તમે ધંધા પર લેશો ને ત્યારે ઓલરેડી એની માટે 50-60% માનસિક રીતે તૈયાર થઈ ગયો છે. એટલે બાળકમાં ખાસ આપવા જેવા ગુણમાં એ હેકીને ધીરજ રાખતા શીખવાડવું પડશે, એને પ્રોબ્લેમ સહન કરતા શીખવાડવું પડશે. તમારી માટે બધા સારું જ બોલશે એવું ક્યારેય ન બની માટે તમારી માટે તમારા બાળકને આવનારા દિવસો માટે તૈયાર કરવાનો છે. એટલે અત્યારે નાના નાના પ્રોબ્લેમ આવે તો એને ફેસ કરવા દેવો જોઈએ. ચોથી વાત, એ કોઈ પણ પ્રકારની જીદ રે મને આ લઈ દો, મને ફટાફટ આ લઈ દો તો બને ત્યાં સુધી પહેલાં ના પાડો. ધીમે ધીમે આપો, પણ તરત ન આપો, કેમ કે નહીંતર એની એ જીદમાં પરિવર્તન થાય છે. જ્યારે કોઈ વસ્તુ તમે નહીં અપાવી શકો ત્યારે એ ફેસ નહીં કરી શકે. એટલે આ બહુ મહત્ત્વનો ટૉપિક હતો જે મેં તમારી સાથે શેર કર્યો. ગમે તો કોમેન્ટમાં મને જરૂર જણાવજો.